મિત્રો, દેવી લક્ષ્મીએ જણાવ્યું કે આ 5 લક્ષણો વાળી મહિલાઓ ઘરની લક્ષ્મી છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ 5 વિશેષતાઓ ધરાવતી મહિલાઓ કોણ છે અને જો તે મહિલાઓમાં આ 5 લક્ષણો હોય તો તે મહિલાઓને લક્ષ્મી કહેવામાં આવે છે, જેને માતા લક્ષ્મીએ પોતે જ પોતાના સમાન દરજ્જો આપ્યો છે। મિત્રો, આ વાર્તા સંભળાવતા પહેલા હું મારા બધા દર્શકો માટે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરું છું કે હે માતા લક્ષ્મી, મારા બધા મિત્રો જેઓ આ વિડીયો જોઈ રહ્યા છે તે હંમેશા તમારા આશીર્વાદ સાથે રહે અને આ વિડીયો જોયા પછી જેઓ આ વિડીયો તેમના મિત્રો સાથે શેર કરે છે અને તેમના ઘરમાં હંમેશા લક્ષ્મી વાસ કરે છે। જે પણ કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખશે તેમની સદૈવ રક્ષા કરજો। મિત્રો, એક સમયે દેવર્ષિ નારદજી ભટકતા હતા આકાશમાં। પછી તેણે જોયું કે એક સ્ત્રી તેના ખરાબ ગુણોને કારણે તેના ઘરમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જેના કારણે તે સ્ત્રીનો પતિ તેની પત્નીથી ખૂબ નારાજ હતો। તેના કારણે તેમના ઘરમાં ગરીબીનો પડછાયો હતો। આકાશમાર્ગ પર ઊભા રહીને નારદજીએ જોયું કે એક સારી વર્તણૂકવાળી સ્ત્રી જે પોતાના પતિની સાચા દિલથી અને સમર્પણથી સંભાળ રાખે છે, તે સ્ત્રી તેના પરિવારની સેવા કરે છે। તે ખૂબ જ ખુશ છે અને તેની કોઈ કમી નથી। તેના પરિવારમાં સંપત્તિ છે। તો દેવર્ષિ નારદજીના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે સ્ત્રીઓમાં આવો ભેદભાવ શા માટે છે અને તેના કારણો શું છે અને તે કયા કારણો છે જેના કારણે સ્ત્રીને દેવી લક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે, જેના ઘરમાં સંપત્તિની કમી નથી। દેવર્ષિ નારદ આવું વિચારી રહ્યા હતા ત્યારે તેમના મનમાં એક યુક્તિ આવી। ત્યારે તેમાં લક્ષ્મી પાસે જય પહોંચ્યા। દેવર્ષિ નારદજીને આવતા જોઈને માતા લક્ષ્મી પૂછે છે, દેવર્ષિ નારદજી, હે નારાયણ ભક્ત દેવર્ષિ નારદજી, તમે આજે અમારી પાસે કયા હેતુથી આવ્યા છો? ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે માતા, હું આજે તમારી પાસે મારા કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે આવ્યો છું। દેવર્ષિ નારદજી, મને કહો, તમારા એવા કયા પ્રશ્નો છે જેના ઉદ્દેશ્યથી તમે આજે અમારી પાસે આવ્યા છો? તમારા પ્રશ્નો પૂછો, હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ। તો દેવર્ષિ નારદજી કહે છે, હે માતા, આજે જ્યારે હું પૃથ્વીલોકના આકાશ માર્ગેથી ભટકતો હતો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી તેના ઘરમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જેના કારણે તેના ઘરમાં શોક છે અને બીજી બાજુ એક સ્ત્રી હતી જે તેના પતિનું પાલન કરતી હતી, તેના પરિવારની સંભાળ રાખતી હતી, સમયસર ભગવાનની પૂજા કરવી અને તેના ઘરમાં પૈસા અને સંપત્તિની કોઈ સમસ્યા ન હતી। હે માતા, હું તે સ્ત્રીના 5 લક્ષણો વિશે જાણવા આવ્યો છું। જો આ લક્ષણો કોઈ 5 સ્ત્રીમાં વિદ્યમાન હોય છે તેવી સ્ત્રીને તમારી સમાન માનવામાં આવે છે। દેવર્ષિ નારદજીના આ શબ્દો સાંભળીને માતા લક્ષ્મી કહે છે, આજે તમે મને આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે, જેથી આ કળિયુગની પેઢીને આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે। પણ હે દેવર્ષિ, હું એક નાની વાર્તા દ્વારા તમારા પ્રશ્નનો જવાબ આપીશ। પછી દેવી લક્ષ્મીજી વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે। દેવર્ષિ નારદ કહે છે, હે માતા, હું આ કથા સંપૂર્ણ સાંભળીશ અને તેને પ્રસિદ્ધ પણ કરીશ આખી દુનિયામાં। દેવી લક્ષ્મીજી કહે છે કે હે દેવર્ષિ, એક સમયે એક ગામમાં 2 પતિ-પત્ની રહેતા હતા। ભગવાનની કૃપાથી તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી। બધા જ પ્રકારના સુખ તેમના ઘરમાં હતા। એક દિવસની વાત છે, કોઈ કારણસર તે પતિ-પત્નીમાં ઝઘડો આરંભ થયો। તેમની વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પત્નીએ તેના પતિને ગાળો આપવાનું શરૂ કર્યું અને જ્યારે પત્નીએ તેના પતિને ગાળો આપવાનું શરૂ કર્યું ત્યારે પતિ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં તેણે પત્નીના ગાલ પર જોરથી થપ્પડ મારી અને જ્યારે ગાલ પર તમાચો માર્યો ત્યારે પત્ની પણ પતિ પર આગ બબૂલા થઈ ગઈ। પતિ પર ગુસ્સે થઈને ખોટા શબ્દો કહ્યા। સ્ત્રીને 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી। બંને નાના બાળકો હતા। તે બંનેને લઈને તેના પિતાના ઘરે જતી રહી। રાતનો સમય હતો અને રાતમાં જ તે પત્ની તેના બંને બાળકોને લઈને તેના પિતાના ઘરે જવા નીકળી ગઈ। હવે માતા લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદજી, જ્યારે કોઈ સ્ત્રી પિયર માટે ગામની બહાર જાય છે ત્યારે રાત થઈ ચૂકી હતી।
ચાલતી ચાલતી જ્યારે તે જંગલમાં પહોંચી ત્યારે તેને જંગલમાં એક સાધુ પોતાના આશ્રમમાં જાગતા હતા અને ત્યાં ફરતા હતા ત્યારે તેમણે જોયું કે આ રાત્રે એક સ્ત્રી 2 બાળકો સાથે જંગલ તરફ જઈ રહી હતી। સાધુએ વિચાર્યું કે તે ક્યાં જઈ રહી છે અને શા માટે જઈ રહી છે। પછી સાધુએ મનમાં વિચાર્યું કે મહિલાને રોકીને પૂછવું જોઈએ શું વાત છે કે તું આટલી મોડી રાતે આ જંગલમાંથી પસાર થઈ રહી છે। પરંતુ તેને ખ્યાલ આવ્યો કે જો એક સાધુ રાતમાં એક સ્ત્રી સાથે વાત કરશે તો આ સમાજ ખોટું વિચાર છે કે એક સાધુ સ્ત્રી સાથે જંગલમાં વાત કરે છે। આ વિચારીને તે સાધુ ત્યાં જ રોકાઈ ગયો પરંતુ તે સ્ત્રી ચાલતી જંગલ તરફ આગળ વધી રહી હતી। તો સાધુએ વિચાર્યું આ જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ છે જે ખૂબ જ ખતરનાક છે જે આ મહિલાને નુકસાન પહોંચાડી શકે છે, તેણીનો જીવ પણ લઈ શકે છે, તેના તમામ બાળકોને મારી પણ શકે છે અને અમે આ જોઈ રહ્યા છીએ। જો આપણે તેને રોક્યા નહીં તો અમે પાપના દોષી થાઓ। હું ભગવાનને શું જવાબ આપું? પછી તે સાધુ તે સ્ત્રી પાસે પહોંચે છે અને તેને રોકે છે અને કહે છે કે તું આટલી મોડી રાતે ક્યાં જાય છે? તારી સાથે આ 2 નાના બાળકો છે અને તું નીડર થઈને જઈ રહી છે। શું વાંધો છે? તેના પતિ સાથે ઝઘડો થયો કે બીજું કંઈક થયું છે? હવે માતા લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદજી સાધુના આવા પૂછવા પર તે સ્ત્રીએ બધી જ વાત જણાવી અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ માર્યો છે। હવે હું મારા પતિ સાથે રહેવા માંગતી નથી, હું મારા પિયરે જાઉં છું। પછી સાધુએ સમજાવ્યું કે તમારા પતિએ તમને થપ્પડ મારી છે પણ તમે તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે અને જ્યારે તમારા પતિએ તમને થપ્પડ મારી છે ત્યારે તમે આટલા ગુસ્સે થયા છો તે યોગ્ય નથી। ગુસ્સામાં તમે તમારા બાળકો સાથે રાત્રે જંગલમાંથી પસાર થઈ રહ્યા છો। આગળ તમને ખબર નથી કે આ જંગલમાં કેટલા બિનમાંસાહારી જંગલી પ્રાણીઓ રહે છે અને તેઓ કેટલા જોખમી છે કે તેઓ તમારી સાથે અકસ્માત કરી શકે છે, તેઓ તમને મારી શકે છે, તેઓ તમને ખાઈ શકે છે। પછી સ્ત્રીએ કહ્યું હે મહારાજ મને ગમે તે થાય હું મારા પતિના ઘરે પાછી જવાની નથી। તે સાધુએ સ્ત્રીને ઘણી સમજાવી પણ તે સ્ત્રી સાધુની કોઈ વાત માનવા તૈયાર ન હતી। પછી સાધુએ કહ્યું ઠીક છે, જો તમે પાછા તમારા પતિના ઘરે જવા નથી માંગતા તો આજની રાત અમારા આશ્રમમાં રોકાઈ જાઓ અને જ્યારે સવાર થાય ત્યારે તમે તમારા ગામમાં જાઓ। હવે સાધુની વાત સાંભળીને સ્ત્રીએ કહ્યું ઠીક છે, હું રાત્રે તમારા સ્થાને રહીશ, સવાર પડતા જ હું મારા પિયર માટે રવાના થઈશ। મહાત્માજી સ્ત્રી અને તેના બાળકોને તેમના આશ્રમની ઝૂંપડીની અંદર લઈ ગયા કારણ કે ઘણું મોડું થઈ ગયું હતું અને તે સ્ત્રી અને બાળકો ખૂબ ભૂખ લાગી। પછી મહાત્માજીએ ફરીથી તે બધા માટે ભોજન બનાવ્યું, સ્ત્રી અને તેના બાળકોને ખવડાવ્યું અને તેને કહ્યું કે તમે લોકો અમારી ઝૂંપડીમાં સૂઈ જાઓ અને અમે બહાર સૂઈશું અને એવું જ થયું। તે સ્ત્રી તેના બાળકોને લઈ તે સાધુ મહારાજની ઝૂંપડીમાં સૂઈ ગઈ। સાધુ મહાત્મા બહાર સૂઈ ગયા હતા। તે હવે સાધુને મચ્છર કરડતા હતા પરંતુ સાધુ આખી રાત બહાર સૂઈ રહ્યો હતો। બીજા દિવસે સવાર થયું ત્યારે તે સ્ત્રીએ સાધુને કહ્યું હે મહાત્મા હવે હું મારા જાઉં છું। ઋષિએ જવાબ આપ્યો ઠીક છે, તમારી ઈચ્છા પ્રમાણે કરો। હવે તે સ્ત્રી પિતાના ઘરે જવા માટે જંગલમાં ચાલવા લાગી હતી, તેથી જંગલી પ્રાણીઓ હવે તેના માટે જોખમી ન હતા। તે સ્ત્રી ચાલતી ચાલતી તેના ઘરે પહોંચી અને જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેના માતા અને પિતાએ જોયું કે અમારી પુત્રી અહીં આવી છે, 2 બાળકો તેની સાથે છે પરંતુ તેનો પતિ તેની સાથે નથી અને તેઓ તેના ચહેરા તરફ જુએ છે। જ્યારે અમે જોયું તો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેની આંખો પણ ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી। ત્યારે પિતા સમજી ગયા કે એવું લાગે છે કે અમારી પુત્રી અને જમાઈ વચ્ચે ઝઘડો થયો છે। હવે તે સ્ત્રી તેની પુત્રી અને તેની માતા સાથે ઘરે ગઈ। પછી પિતાએ પૂછ્યું દીકરી શું વાત છે? તારો પતિ તને છોડીને અહીં કેમ નથી આવ્યો? શું તમારી વચ્ચે ઝઘડો થયો છે? શું વાત છે? સાચું કહો મિત્રો। હવે દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદજી
તે તેના પિતાને કહે છે કે તેણીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો અને મારા પતિએ મને થપ્પડ મારી હતી. પિતાએ કહ્યું, દીકરી, તારા પતિએ તારો ગાલ માર્યો તે સાચું છે, તેણે ખોટું કર્યું છે, પરંતુ તાળી એક હાથે નથી વગાડવામાં આવે છે, તાળીઓ બંને હાથથી વગાડે છે. તે પણ કંઈક કહ્યું હશે. એવું નથી કે તું કશું બોલે કે તરત જ અમારા જમાઈએ તારો ગાલ માર્યો. સાચું કહો, શું વાત છે? પરંતુ તેણીએ અપશબ્દો છુપાવી અને કહ્યું, ના પપ્પા, મારો કોઈ વાંક નથી, મારો કોઈ વાંક નથી. કંઈ બોલ્યા વગર થોડો નારાજગી હતી. પણ મારા પતિએ મને થપ્પડ મારી. હવે હું મરી શકું છું પણ હું મારા પતિ પાસે પાછી નહીં જવું. ફરી હું મારા સાસરે નહીં જઈશ. કાં તો હું આપઘાત કરી લઈશ કાં તો હું તમારા ઘરે રહીશ. પિતાએ જ્યારે સાંભળ્યું કે અમારી પુત્રી આત્મહત્યા કરવાની વાત કરી રહી છે ત્યારે તે હચમચાવી ગયો. પિતાએ વિચાર્યું કે જો અમે તેને હમણાં બધું પૂછીશું, બધું કહીશું, જો આ કશું પણ કરી શકે છે, આ પ્રવાસ કરીને આવી છે ત્યાંથી તેને આરામ કરવા દેવો જોઈએ. હવે તે સ્ત્રી ખૂબ આરામ કરે છે અને જ્યારે બીજા દિવસે આવે છે ત્યારે પિતા તેને ફરીથી પૂછે છે. દીકરી ફરી પોતાની જાતને છુપાવી દે છે અને જ્યારે પિતાએ દીકરીના આ શબ્દો સાંભળ્યા છે ત્યારે તે કહે છે, ઠીક છે, ઠીક છે પુત્રી, તું અહીં રહે. મિત્રો, હવે તે તેના પિતાના ઘરે રહેવા લાગે છે. તેના સમયગાળા દરમિયાન તે મહિલાના સાસરિયાઓ તેના સસરા હતા. જ્યારે તેઓએ સવારે જોયું કે અમારી વહુ ઘરે નથી, તેમના પુત્રને બોલાવીને પુત્રને પૂછ્યું, દીકરા, અમારી વહુ ક્યાં છે? તે ક્યાં ગઈ છે? ત્યારે પુત્રએ કહ્યું, મારે તેની સાથે ઝઘડો કર્યો હતો, તેથી તે રાત્રે તેની સાથે બાળકો લઈને તેના પિતાના ઘરે ગઈ છે. પિતાએ પુત્રને પૂછ્યું કે ઝઘડો કેમ થયો? ત્યારે તે પુત્ર જવાબ આપ્યો, પિતાજી, ઝઘડો ખૂબ નાનો હતો પણ વાતો વાતોમાં ઝઘડો ખૂબ મોટો થઈ ગયો. તો પિતાએ પૂછ્યું, તો તમારી પત્નીએ તમને ક્યારે ખરાબ વર્તન કર્યું છે? તારી પત્ની સાથે તે શું દુષ્કર્મ કર્યું છે તે સાચું કહો. ત્યારે પુત્ર કહે છે કે અમે અમારી પત્નીના ગાલ પર તમાચો માર્યો છે અને તેના કારણે તે ગુસ્સે થઈ ગઈ છે. અને પિતાએ પૂછ્યું કે પુત્ર, કેમ તમે મને થપ્પડ મારી હતી? પછી પુત્રએ કહ્યું, પિતા, મારી પત્નીએ મને ગાળો આપી, તેથી હું તેને થપ્પડ મારી ગયો. પછી પિતાએ સમજાવ્યું, તમે ખોટું કર્યું છે. સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે અને જે ઘરમાં સ્ત્રી ન હોય એ સ્મશાન બની જાય છે. એ ઘરમાં કોઈ પણ અકસ્માત થઈ શકે છે, કોઈ પણ નુકસાન થઈ શકે છે. એટલે જ લક્ષ્મી એ ઘરની રખાત છે. તમે એની સાથે ખોટું કર્યું એટલે તે ગુસ્સે થઈને ચાલ્યો ગયો. તમે જાવ અને તમારી વહુને સાસરેથી અહીં લઈ આવો અમારી સાથે. પિતાજી, હું પણ માનું છું કે એક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે, પણ તેણે લક્ષ્મીનું કામ નથી કર્યું. તે સાવ કુલક્ષણી છે. મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને અમે બહુ ગાળો આપી. તેનામાં લક્ષ્મીનું કોઈ પાત્ર નથી દેખાતું. તે જાણતી નથી કે કોઈનો આદર કેવી રીતે કરવો. તે તમારી પણ સેવા નથી કરતી. જો અમારી કોઈ મિત્ર અમને મળવા આવે તો તે તેની ઈર્ષ્યા કરવા લાગે છે. હવે પપ્પા, કૃપા કરીને મને કહો કે જે વ્યક્તિનું સમાજમાં વર્તન બરાબર નથી, જેને 4 લોકો પણ ઓળખતા નથી, તેથી સ્ત્રીની ફરજ છે કે કોઈ પણ તેના પતિને મળવા આવે ત્યારે તેનું સન્માન કરે. તેને ખવડાવવા આવે છે, તેના માટે ભોજન રાંધવા આવે છે. પણ પિતાજી, આપણી સ્ત્રીઓમાં એવો ગુણ નથી કે આપણે આપણી પત્નીને લક્ષ્મી કહીએ. તમે તો એ પણ નથી જાણતા કે એક દિવસ ભિખારી દરવાજે આવ્યો. તે ભીખ માંગતો રહ્યો અને તેણે દરવાજો બંધ કરી દીધો. ગરીબ માણસ લાંબા સમય સુધી બૂમો પાડતો રહ્યો, માતા, મને ભિક્ષા આપો, માતા, મને ભિક્ષા આપો. ગરીબ માણસ ભીખ માંગતો રહ્યો પણ તેણે દરવાજો ખોલ્યો નહીં. તમે જાણો છો કે જે સ્ત્રી ભિખારીને ભિક્ષા નથી આપતી તે લક્ષ્મી કહેવાનો અધિકાર ગુમાવે છે, કારણ કે દુનિયામાં જો કોઈ સૌથી નીચું કામ હોય તો તે ભીખ માંગે છે. તે માત્ર તેના પાપી પેટ માટે અન્નની ભીખ માંગે છે અને જો કોઈ તેને ભિક્ષા ન આપે તો તે વ્યક્તિ તેના કરતાં પણ નીચો છે. તેથી અમને મારી પત્નીમાં લક્ષ્મીનું કોઈ વ્યક્તિત્વ જોવા મળતું નથી. લક્ષ્મીનું કોઈ સ્વરૂપ મને દેખાતું નથી. પછી પિતા તેને સમજાવે છે કે દીકરા,
તું નહીં સમજે, તું અજ્ઞાનતા જેવી વાત કરે છે. હું માનું છું કે તારી પત્નીમાં લક્ષ્મી પ્રકારનો કોઈ દેખાતો નથી. તે તમારા મળવા આવેલા મિત્ર અથવા કોઈ પણ ભિખારીને માન નથી આપતી. તે તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું સંમત છું કે તમે જૂઠું નથી બોલતા, પરંતુ તમે હજી સુધી પતિનો ધર્મ નથી જાણતા. પતિનો ધર્મ એ છે કે જો પત્ની તેના પતિને ગાળો આપે પછી તેણી કદાચ ભૂલ કરી રહી છે, કદાચ તેણીમાં બુદ્ધિનો અભાવ છે, કદાચ તેણીને દુર્વ્યવહાર વિશે જ્ઞાન નથી. હું શું કરી રહ્યો છું કે હું મારા પતિને ગાળો આપું છું? આ રીતે તમારી પત્નીને સમજાવવું એ પતિનો ધર્મ છે કે જો પત્ની ખોટા રસ્તે ચાલી રહી હોય કે ખોટો રસ્તો અપનાવી રહી હોય, ન કોઈને માન આપતી હોય, ન તો તે પોતાના પતિને માન આપતી હોય કે ન તેના પરિવારનું સન્માન કરતી હોય, તો પતિની સૌથી મોટી જવાબદારી તેને સમજાવવાની છે. પતિનું કામ તેણીને સમજવાનું અને જાગૃત કરવાનું અને તેને જ્ઞાનથી ભરી દેવું અને અજ્ઞાનને ભૂંસી નાખવું. પતિએ તેની પત્નીને સમજાવવું જોઈએ કે આવું કામ તારા માટે યોગ્ય નથી. તેથી તેને સમજાવવાની તારી ફરજ છે અને તારે તેને સમજાવવી જોઈતી હતી. પણ તે શું કર્યું? તે તેના ગાલ પર થપ્પડ મારી. પણ તે સમજાવ્યું નહીં. તારી પત્નીને તે ખોટું કર્યું છે. અમારો આદેશ છે, તારી ભૂલ થઈ છે તો તારા સાસરે જઈને તારી પત્નીને જલ્દી બોલાવી લે. મિત્રો, હવે માતા લક્ષ્મી દેવર્ષિ નારદને કહે છે, હે નારદજી, પિતાની વાત સાંભળીને તે પુત્ર તેની પત્નીને બોલાવવા માટે તે તેના સાસરે જાય છે. ત્યારે તેણે પણ તે જ રસ્તો અપનાવ્યો હતો જેમાંથી તેની પત્ની તેના બાળકો સાથે ગઈ હતી. જ્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની એક નાની દીકરીનું ચપ્પલ જમીન પર પડેલું છે. તે ચપ્પલ જોઈને ડરી ગયો અને વિચાર્યું, શું આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ અકસ્માત થયો છે? અમારી દીકરીના ચપ્પલ ત્યાં કેવી રીતે પડ્યા છે? અને તે આગળ ચાલતો ગયો. જ્યારે તે તેના સાસરામાં પહોંચ્યો ત્યારે તેની પત્ની બાળકો સાથે દરવાજા પર ઊભી હતી. જ્યારે તે પત્ની તેના પતિને આવતો જુએ છે ત્યારે તેના બાળકોને કહે છે, બાળકો જાઓ, તમારા પિતાજી પાસે. તમારા પિતાજી આવ્યા છે. તે બાળકોને તેમના પિતા પાસે મોકલશે અને તે પોતે જ દરવાજો બંધ કરીને અંદર જતી રહે છે. તે બાળકો તેમના પિતાને ગળે લગાવી તે અને તેમના પિતાને પ્રેમ કરવા લાગ્યા અને પિતા પણ તેમના બાળકોને પ્રેમ કરવા લાગ્યા. હવે તે રાત્રે તેના સસુરાલમાં જ રોકાય છે અને તેના સાસુ અને સસરા જમાઈની ખૂબ સેવા કરે છે. આખી રાત રોકાયા પછી જ્યારે સવાર થાય છે ત્યારે તેના સાસુ સસરા તેની પુત્રીને બોલાવે છે અને તેમના જમાઈને તેમની દીકરી પાસે પહોંચાડે છે અને જમાઈને કહે છે, દીકરા, તમારી વચ્ચે ઝઘડો થયો. તમે તમારી પત્નીના ગાલ પર શા માટે થપ્પડ મારી? એમાં તમારી ભૂલ ન હતી, થોડીક નારાજગી હતી અને આ મુદ્દે તમે અમારી દીકરીના ગાલ પર થપ્પડ મારી. તમે આવું કેમ કર્યું? શું વાત છે? પછી તેણે કહ્યું, જુઓ પપ્પા, તમારી દીકરી તેને તેની ભૂલો કહેશે. તેણે મારી બધી ભૂલો કહી હશે. હું આ જાણું છું. પણ હવે સસરાએ પૂછ્યું, દીકરા, શું થયું? તે સાચું હતું. એક નાની બાબતમાં તેણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને જ્યારે તેણે અમને અપશબ્દો બોલ્યા ત્યારે મને ગુસ્સો આવ્યો અને મેં તેને થપ્પડ મારી. પિતાજી, મને જ કહો. આમ આપણી પરંપરા કહે છે કે સ્ત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે લક્ષ્મી તેના પતિનું સન્માન નહીં કરે તો તે અપમાન કરશે. તો પછી એક સ્ત્રી માટે આનાથી વધુ ખરાબ શું હોઈ શકે? તેથી જ પિતાએ તેની પુત્રીની આ ક્રિયા સાંભળી. તેણે તેની પુત્રીને કહ્યું, દીકરી, તે આ કર્યું પછી તે અમારી સાથે ખોટું બોલ્યું. તે તારા પતિ સાથે દુર્વ્યવહાર કર્યો છે. પછી દીકરી જ્યારે ચૂપચાપ ઊભી રહી ત્યારે પિતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે અમારી દીકરી, પહેલા તું સ્ત્રી હતી, હવે તું પણ કોઈની પત્ની બની ગઈ છે અને સ્ત્રી બન્યા પછી હવે તું 2 બાળકોની માતા પણ બની ગઈ છે. તમે ન તો તમારા પતિનો સાચી રીતે ધર્મ પૂર્ણ કર્યો છે અને તમે તમારા બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી કરી. જો તું તારા સાસરિયાને છોડીને અહીં આવી ગઈ, સૌથી સારી વાત એ છે કે તમે અમારા જમાઈ સાથે તમારા સાસરે જાવ. પછી દીકરી કહેવા લાગી કે બાપ, હું મરી શકું છું પણ ક્યારેય નહીં જઈ. મિત્રો,
હવે દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદજી, ત્યારે પિતાજીએ સમજાવ્યું કે દીકરી, તું તો હજી ક્રોધથી ભરેલી છે અને આ અજ્ઞાન તને ડૂબાડી દેશે. મારું નુકસાન કશું નહીં થાય. મારી ફરજ મેં નિભાવી છે. તમારા લગ્ન કરાવ્યા, તમારા માટે વ્યવસ્થા કરી છે. હવે તમારી ફરજ છે કે તમારે શું કરવું અને કેવી રીતે. ઠીક છે, જો તું અહીં રહેવા માંગે છે તો કેટલા દિવસ રહીશ? જરા તમારી અંદર રહો અને વિચારો. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તમે અહીં રહી શકો છો, પરંતુ અમારા જીવનની કોઈ ખાતરી નથી, કારણ કે અમે હવે વૃદ્ધ થઈ ગયા છીએ અને ક્યારે આ દુનિયા હોડીશું તે જાણવાનો કોઈ રસ્તો નથી. પણ અમારા ગયા પછી હું માનતો નથી કે તમારા ભાઈ અને ભાભી તમારી યોગ્ય રીતે કાળજી લેશે કે નહીં. તેઓ તમને ટોણા મારશે, તમારું અપમાન કરશે. તમે આજે ગુસ્સે છો, તમે આજે ઉદાસ છો, તમને આજે તમારા પતિને થપ્પડ મારવા પર ગુસ્સો આવે છે. આનાથી વધારે દુઃખ તમને એ દિવસે થશે જ્યારે તમે અહીં રહેશો. મારા ગયા પછી તારા ભાઈ અને ભાભી તારું અપમાન કરશે, તને દૃષ્ટિથી જોશે તો તે દિવસે તને બહુ દુઃખ થશે. તેથી દીકરી, અમારી વાત સાંભળ, કારણ દીકરીનું ઘર સાસરિયામાં જ હોય છે. દીકરી માટે જો કંઈ સ્વર્ગ હોય છે તે સસરિયામાં જ હોય છે. અમારા માટે તો અજાણી બની ગઈ છે, એટલા માટે દીકરી તમે સાસરિયામાં જાઓ. કારણ કે જો સ્ત્રી માટે શ્રેષ્ઠ સ્થાન એ છે કે જો ક્યાંય પણ મહાન સુખ હોય તો તે ફક્ત સાસરિયાના ઘરમાં જ જોવા મળે છે. અને જે સ્ત્રીનો પતિ ખુશ છે, જેના બાળકો ખુશ છે, તે સ્ત્રી જેના સાસરિયા સારું વર્તન રાખો તો તે સ્ત્રી માટે તે જ ઘરમાં સ્વર્ગ છે. આ રીતે પિતાએ તેની પુત્રીને સમજાવ્યું અને કહ્યું કે પુત્ર, પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડો થાય છે, પરંતુ તમારે આમાં ગુસ્સો કરવો જોઈએ નહીં અને તમે તમારા પતિને આ રીતે દુર્વ્યવહાર ન કરો જેમ કે તેઓ તમને મારતા હોય છે અથવા તમારું અપમાન કરે છે. તેથી પહેલા તમારી જાતને સુધારો અને પછી બીજાને સુધારવાની વાત કરો. તો દીકરા, જો તમારે જીવનમાં સુખી થવું હોય તો તમારા પતિની સેવા કરવાનું, તમારા બાળકોને યોગ્ય રીતે ઉછેરવાનું ભૂલશો નહીં. આ તમને ખુશી આપશે. જ્યારે તેના પિતા આ વાત સમજાવે છે ત્યારે પુત્રી રડવા લાગે છે અને તેની ભૂલ માટે પતિની માફી માંગે છે અને તેના પિતાજીને કહે છે કે પિતાજી, અમારામાં અજ્ઞાન હતું. હું માત્ર એટલું જ જાણતી હતી કે મારા પિતાના ઘરે આખી જિંદગીમાં હું મારું જીવન જીવી શકીશ, પરંતુ આજે મને ખબર પડી કે દીકરી પારકી થાપણ કહેવાય છે. જો દીકરી માટે બધી જ ખુશીઓ મળે તો તમને સાસરિયામાં જ મળે છે. ગીતાના ઘરે નથી મળતું. પિતાના ઘરે તો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી દીકરી કુંવારી હોય છે અને તેના પિતાનું ઘર સગપણ જેવું થઈ જાય છે. પિતાજી, હું તમારી માફી માંગુ. હવે ફરી ક્યારે ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. પિતા ખુશ થઈ જાય છે અને આનંદ અને હાસ્ય સાથે દાનમાં આપેલું દહેજ એક બંડલમાં બાંધે છે અને તેના જમાઈ અને પુત્રીને વિદાય આપે છે અને તે દાનમાં આપેલું દહેજ તેની પત્ની સાથે લઈ જાય છે અને બાળકો પતિ પોતાના ઘરે જવા નીકળે છે. તે આ જ જંગલના રસ્તેથી આવી રહ્યો હતો. હવે પતિ પૂછે છે કે આ રસ્તેથી અમને અમારી દીકરીના ચપ્પલ મળ્યા છે. તે જોઈને હું ખૂબ ડરી ગયો હતો. આવું કેમ થયું? તમે રાત્રે ક્યાં રોકાયા હતા? ત્યારે તે પત્ની કેવી રીતે આવી તે કહે છે કે હે સ્વામી, હું રાત્રે આવતી હતી ત્યારે એક સાધુએ મને રોકી હતી અને જ્યારે સવાર થયું ત્યારે હું મારા પિયરે ગઈ. જતી વેરાએ એ સાધુએ મને કહ્યું હતું, દીકરી, તું જિંદગીમાં ક્યારે પણ તારા સાસરે જાય ત્યારે અમને મળીને જજો. પછી પતિએ કહ્યું, ચાલો મહાત્માને મળવા જઈએ. પતિ તેની પત્ની અને બાળકો સાથે મહાત્માના આશ્રમમાં પહોંચ્યો હતો. જ્યારે મહાત્માજી સ્નાન કરી રહ્યા હતા, જ્યારે તેણે તે સ્ત્રીને જોઈ ત્યારે તેણે ઓળખી લીધું કે તે જ સ્ત્રી છે જે રાત્રે તેની ઝૂંપડીમાં રહી હતી. સાધુ તરફ આવતા તે પતિ પત્ની અને બાળકોને સાધુ કહે છે, હે માતા પિતા, બાળકો, તમે ત્યાં વિશ્રામ કરો. હું હમણાં સ્નાન પૂજા કરીને હમણાં તમને મળવા આવું છું. મહાત્મા સ્નાન કરે છે અને પૂજા કરે છે અને પછી સાધુ કહે છે કે મેં તમને સમજાવ્યું હતું તે દિવસે તમે અમારી વાત ન સાંભળી.
જો સ્ત્રી માટે બધી ખુશીઓ હોય તો તમે તમારા સાસરે આવ્યા છો અને આજે તે સ્ત્રી મહાત્માની માફી માંગે છે અને કહે છે કે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ હતી અને ગુસ્સામાં આવીને મેં મારા પિયર ચાલી ગઈ હતી, પરંતુ આજે અમને ખબર પડી કે તમે સાચું કહો છો કે સ્ત્રી માટે બધી ખુશીઓ તેના પતિ અને તેના સાસરિયાની ખુશી છે. હવે દેવી લક્ષ્મી છે કહે છે કે હે દેવર્ષિ નારદજી, હવે મહાત્મા એ સ્ત્રીને 5 વાત સમજાવે છે અને કહે છે કે દીકરી, હું તને 5 વાત કહીશ અને એ 5 ગુણો ધરાવતી સ્ત્રીઓને તું હંમેશા યાદ રાખજે. આ 5 લક્ષણવાળી જે સ્ત્રીઓ હોય છે તેને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે સ્ત્રીએ પૂછ્યું કે હે મહાત્માજી, જેઓ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તે સ્ત્રીઓ કોણ છે? ત્યારે સાધુ મહાત્મા કહે છે, દીકરી, હું તને સ્ત્રીના 5 લક્ષણો જણાવીશ અને તારે જીવનમાં આ 5 વાતો હંમેશા યાદ રાખવી જોઈએ. સાધુ મહાત્મા કહે છે કે જે સ્ત્રીમાં પ્રથમ લક્ષણ હોય તે જ સ્ત્રી સવારે વહેલા ઉઠે છે અને પૂજા પાઠ કરે છે, અને પૂજા પાઠ કર્યા પછી તે તેના ઘરના કામ કરવા લાગે છે. તે તેના બાળકોની સંભાળ રાખે છે અને ઘરની સાફસફાઈ કરે છે. સમય પર તેના બાળકોને વિદ્યાલય મોકલે છે. આ હોય છે પહેલા લક્ષણવાળી સ્ત્રીઓ. જે સ્ત્રી સવારે વહેલા ઉઠીને સ્નાન પૂજા પાઠ કરે છે તો આવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ ચોક્કસ હોય છે. લક્ષ્મી માતા આવી સ્ત્રીઓથી હંમેશા પસંદ રહે છે અને આવા ઘરમાં ક્યારે પણ ગરીબી નથી આવતી. બીજા લક્ષણવાળી સ્ત્રીને કહેતી વખતે સંત તે સ્ત્રીને કહે છે કે બીજા લક્ષણવાળી સ્ત્રી તે છે જે તેના પતિ, તેના સાસુ સસરાની સંભાળ રાખે, તેમના પતિની દરેક ઈચ્છા પૂરી કરે. તેમના પતિ શું વિચારે છે તે ભૂખ્યા તો નથી? શું અમારા સાસુ સસરા ભૂખ્યા તો નથી? જે સ્ત્રી તેમની સંભાળ રાખે છે તો તે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લક્ષ્મી તેના પર પ્રસન્ન રહે છે. અને જે સ્ત્રી તેના બાળકો, તેના પતિ, સાસરિયા અને સાસરિયાની કાળજી નથી લેતી, ત્યારે દેવી લક્ષ્મી તેના પર ગુસ્સે થાય છે અને તે ઘર છોડીને જતી રહે છે, જેના કારણે તે ઘરમાં ગરીબી આવે છે. તેથી દરેક સ્ત્રીએ તેના પતિ, સાસરિયા અને બાળકોની યોગ્ય કાળજી લેવી જોઈએ. આ જ સ્ત્રીનું કર્તવ્ય છે અને આ જ સ્ત્રીનો ધર્મ છે. ત્રીજું લક્ષણ છે જે સ્ત્રી ક્યારેય તેના પતિને દુર્વ્યવહાર કરતી નથી. તેને માન આપે છે અને તેના સસરાનું પણ સન્માન કરે છે. તેને સારા શબ્દો બોલે છે, તેના પતિ સાથે મીઠી વાત કરે છે, તો તે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને જે સ્ત્રીઓ તેમના પતિને અપમાનિત કરે છે, તેમના સાસુસસરા સાથે દુર્વ્યવહાર કરે છે, તેમના પરિવારના સભ્યોને અપમાનિત કરે છે, તો તે સ્ત્રીને ક્યારેય લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવતો નથી અને સમાજમાં તેનું અપમાન પણ થાય છે. તેથી દરેક સ્ત્રીની અંદર આ ગુણ હોવો જોઈએ કે સ્ત્રી કોઈની સાથે દુર્વ્યવહાર ન કરે, દરેક સાથે મીઠી વાત કરે અને દરેક સાથે સારું વર્તન કરે. ચોથું લક્ષણ ધરાવતી સ્ત્રી જે પોતાના ઘરે આવે છે તે જ સ્ત્રી ભિખારીને ભિક્ષા આપે છે. તે લક્ષ્મીનું સ્વરૂપ કહે છે. મહેમાનોનું સન્માન ન કરવું, ખાવા પીવાનું ન પૂછો, ભિખારીને ભિક્ષા ન આપો. ભિખારી દરવાજેથી બૂમો પાડતી રહે અને નિરાશ થઈ જાય તો સમજવું કે લક્ષ્મી એ ઘરમાં ક્યારે આવતી નથી. જે સ્ત્રી ભિખારીને ભિક્ષ નથી આપતી કે મહેમાનનું સન્માન નથી કરતી, તે સ્ત્રી પર દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને તે ઘર દરિદ્ર બની જાય છે. તેથી આ ગુણ સ્ત્રીમાં હોવો જોઈએ. તેના ઘરે આવનાર મહેમાન અને ભિખારી પણ છે. અને પાંચમી વિશેષતા એ છે કે જે સ્ત્રી સવારે વહેલા ઉઠે છે તે સવારે 4 વાગે ઉઠે છે અને ઘરના કામકાજ કરવા લાગે છે, વાસણો સાફ કરે છે, ત્યારે દેવી લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે અને દેવી લક્ષ્મી ક્યારેય તે ઘર છોડતી નથી. અને તે સ્ત્રીની પૂજા ફક્ત દેવી લક્ષ્મી જ કરે છે. જેઓ મોડેથી જાગે છે, કલાકો સુધી સૂવે છે અને જાગ્યા પછી તેમનો મેકઅપ કરે છે, ન તો વાસણો જુઓ, ન ગંદા કપડાં સાફ કરો, ન તો ઘર સાફ કરો, ન ઝાડુ કરો. જો તે બાળકો તરફ ન જુએ, તેમના કપડાં ગંદા હોય, બાળકો ગંદા ફરતા હોય અને તે સાફ ન કરે, તો આવી સ્ત્રીઓ લક્ષ્મીના રૂપથી હંમેશ માટે વંચિત રહે છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં હોય તો તે ઘરમાં દેવી લક્ષ્મી
રોધિત રહે છે અને તે ઘરમાં ક્યારે નથી જતી, ઘર ગરીબ થઈ જાય છે અને તે ઘરમાં ક્યારે સુખ શાંતિ નથી આવતી. માટે હે દીકરી, આ છેલ્લું પાંચમું લક્ષણ પણ દરેક સ્ત્રીમાં હોવું જોઈએ. તું સવારે મોડે સુધી ન જાગે, વહેલા ઉઠીને ઘર સાફ કરજે અને તમારા બાળકોને પણ ગંદા ન કરો. આ રીતે મહાત્મા આ 5 પ્રકારના આચરણવાળી સ્ત્રીઓની વાત કરે છે અને તે મહાત્માની માફી માંગે છે અને કહે છે કે હે મહારાજ, તમે કહ્યું છે સ્ત્રીઓમાં રહેલા આ 5 લક્ષણો જેના કારણે સ્ત્રી લક્ષ્મી માતાનું રૂપ બને છે, તો આજથી હું આ જ લક્ષણોને મારી અંદર પણ અપનાવીશ અને એ જ રીતે હું પણ જ્યારે મારી સાસરીમાં જઈશ ત્યારે આ 5 લક્ષણોની ફરજ નિભાવીશ. ઘર અને મારા સસરા, મારા પતિની સેવા કરીશ, મારા ઘરે આવનાર મહેમાનોની સેવા કરીશ અને ભિખારીને ભિક્ષા આપીશ. હું વહેલી સવારે ઉઠીશ, ઘર સાફ રાખીશ અને તેની સારી સંભાળ રાખીશ. તે સ્ત્રીની વાત સાંભળીને મહાત્મા ખૂબ જ ખુશ થાય છે અને હવે પતિપત્ની મહાત્માની અનુમતિ લઈને સ્ત્રી તેના પતિ સાથે સાસરે આવે છે અને સાસરે જાય છે અને તેમના પગે પડીને ક્ષમા માંગે છે. હે પિતાજી, આજ પછી હું ક્યારે દુઃખી થઈને જઈશ નહીં. હું તમારી સેવા કરીશ, હું મારા પતિની પણ સેવા કરીશ. તેના ઘરમાં સુખ અને શાંતિ છે. અને હવે દેવી લક્ષ્મી દેવર્ષિ નારદજીને કહે છે કે દેવર્ષિ નારદજી, જો તે સ્ત્રીની અંદર હોય તો તે શું છે? તો તે સ્ત્રી સ્વયંને માતા લક્ષ્મીનું સ્વરૂપ માને છે અને જે સ્ત્રીના ઘરમાં હું રહું છું તે માતા લક્ષ્મીજીની વાત સાંભળીને ધન સંપત્તિથી ભરાઈ જાય છે. હે માતા, આજે તમે મને એક વાર્તા દ્વારા જે જ્ઞાન આપ્યું છે તે તમામ જ્ઞાનથી ભરપૂર છે. મિત્રો, એક વાર્તા દ્વારા મને સ્ત્રીઓ વિશેની આ 5 બાબતોથી વાકેફ કર્યા છે. લક્ષ્મીનું સ્વરૂપ હોય તો તેમને લક્ષ્મીનો દરજ્જો મળે છે અને સમાજ તેમને લક્ષ્મી તરીકે જ જુએ છે. આ વાર્તા આપણને તે સ્ત્રીઓ અને તે પુરુષો માટે શીખવે છે તો તમારી પત્ની તમારું ક્યારે અપમાન નહીં કરે. મિત્રો, જો તમને અમારા દ્વારા કહેવામાં આવેલી આ વાર્તા ગમતી હોય તો આ વિડીયોને વધુને વધુ લોકો સાથે શેર કરીશું. મિત્રો, જો તમે બધા વિડીયો જોઈ રહ્યા છો અત્યાર સુધી તો તમારે આ વિડીયો લાઈક કરવો જ જોઈએ અને આ વિડીયોમાં જય માં લક્ષ્મીના નામ સાથે કોમેન્ટ પણ કરવી જોઈએ. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારે પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરવું. મિત્રો, હી સુધી વિડીયો જોવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર.